આરટી હેઠળ એડમિશન માટેની આવક મર્યાદામાં સરકાર વધારો કરી શકે છે। હાલ ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 જ્યારે કે શહેરી વિસ્તારમાં 1.5 લાખની આવક મર્યાદા છે, જેને વધારીને 6 લાખ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અનુસાર સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને થોડા દિવસમાં નિર્ણય કરશે। આ તરફ આરટી એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો બુધવારે અંતિમ દિવસ હતો, પરંતુ સાઇટ ધીમે ચાલતી હોવાથી આ મુદતમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। સાહેબ, આરટીને લઈને કયા પ્રકારના સમાચાર? આમ તો આરટી એક ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા અને એની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર ભરતી હોય છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બાબતમાં શિક્ષણ ની યોજનાઓ 100% એમનો ખર્ચ થાય, એમને પ્રાપ્ત થાય એ હેતુસર અનેક વાર સુધારા ઠરાવમાં કર્યા છે। તો અનેક યોજનાની અંદર 6 લાખ સુધીના આવક મર્યાદાના ફ્રેમિંગની અંદર યોજનાનો લાભ મળતો હોય તો આરટીમાં જે યોજનાના લાભની અંદર આવક મર્યાદા વધારે કરવાથી વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો માટે એનો લાભ વધુ મળે એ હેતુસર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આપણે વિચારણા કરી રહ્યા છીએ અને એનો જે કટ ઓફ ડેટનો સમય છે આરટી ફોર્મ ભરવાનો, એના પણ અમે થોડા દિવસો વધારવા માટેનો એક વિચારણા કરી રહ્યા છીએ। જે નિર્ણય થશે અને જે પોઝિટિવ નિર્ણય આવશે એ ચોક્કસ પ્રકારે જાહેરાત થશે। તો માનનીય મુખ્યમંત્રી શ્રીના એવો અભિગમ રહ્યો છે કે આરટીની અંદર ખાલી પડેલી જગ્યાઓ અથવા તો જે યોજનાનો લાભ છે એમાં એક પણ બાળક ખાલી જગ્યા ન પડી રહે, એમને પૂરેપૂરો સવલત મળે અને અન્ય યોજનાઓમાં આવક મર્યાદા વધુ છે તો એક સમાન આવક મર્યાદાથી દરેક યોજનાનો અન્ય લાભ મળે છે એ રીતે આરટીમાં મળે એવો શુદ્ધ ભાવનાઓ માનનીય મુખ્યમંત્રી શ્રીની છે અને એમાં આપણે પોઝિટિવ વિચારીને આગળ વિચારણા કરી રહ્યા છીએ। 1.5 લાખની લઈને કેટલા સુધી લઈ જઈ શકે છે આવક? અન્ય યોજનાઓની અંદર 6 લાખ સુધીની આવક મર્યાદામાં આપણે દરેક યોજનાઓમાં આપણે આપી રહ્યા છીએ, પરંતુ આરટીને અંદર વધારે એની વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ હેતુસર જે ફિક્સ આવક મર્યાદા થશે એ જાહેરાત કરી અને વધુ વિદ્યાર્થીઓ લાભ મળે એ હેતુથી અમે આ ચેન્જિંગ કરવા માંગી રહ્યા છીએ। કેટલા દિવસ છે એ વધારવામાં આવશે આરટી? તો કટ ઓફ ડેટ 10 દિવસ વધારે રાખીશું, હજી ફિક્સ નથી કર્યું પણ થોડાક દિવસો વધુ આપીશું એવી અમારી વિચારણા છે। તો આરટી અંતર્ગત આવક મર્યાદા વધારવાની જે સરકાર વિચારણા કરી રહી છે, સરકારની વિચારણાને રાજ્ય શાળા સંચાલક મંડળે આવકારી છે। વર્ષ 2013માં ગુજરાતમાં આરટી લાગુ કર્યા બાદ આવક મર્યાદા વધારવામાં આવી નથી, ત્યારે આરટી લાગુ થયાના 12 વર્ષ બાદ આવક મર્યાદામાં વધારો નથી કરવામાં આવ્યો। મોંઘવારી વધી છતાં પણ આવક મર્યાદામાં વધારો કરવાની જરૂરિયાત હતી, પરંતુ તે હજી સુધી થઈ નથી। મુખ્યમંત્રી જ્ઞાન સાધના સહિતની યોજનાઓમાં 6 લાખની આવક મર્યાદા છે। ઠરાવમાં એવું લખ્યું છે કે દર વર્ષે 7% ફી વધારો આપી દેવો। તો આજે જો 12 વર્ષના 12 સીધા 84% થાય તો 84% તમે આમાં ઉમેરો તો પણ સ્વાભાવિક છે કે 1.5 લાખવાળી જે મર્યાદા છે એ ઓલમોસ્ટ 3 લાખ થવા જાય, 1,20,000 છે 2.5 લાખ થવા જાય। એટલે રાજ્ય સરકાર જે વિચારી રહી છે એને અમે આવકારીએ છીએ। એટલું જ નહીં, અમે તો ઈચ્છીએ છીએ કે રાજ્ય સરકાર આ યોજનાને 6 લાખ નહીં, થોડીક વધારે એની મર્યાદા ઊંચી રાખે, જેથી જે બાળકો જે મોટી શાળાઓમાં ભણી નથી શકતા એ ભણે અને એમની કેરિયર બનાવે।